ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોરમાં સામાજિક કાર્યકર શાંતિલાલ પટેલે વિવિધ સમસ્યાઓ અને વિકાસના મુદ્દાઓને લઈને અમરાંત ઉપવાસ શરૂ કર્યા છે। 15 ઓગસ્ટથી રણછોડરાય મંદિરના મુખ્ય દરવાજા સામે તેઓ ઉપવાસ પર બેઠા હોવાની માહિતી સામે આવી છે। શાંતિલાલ પટેલે ડાકોરમાં સુવિધાઓના અભાવ અને વિકાસ કામોમાં કથિત ગેરરીતિના આક્ષેપો સાથે આંદોલન શરૂ કર્યું છે। તેમના જણાવ્યા મુજબ બસ સ્ટેન્ડથી મંદિર સુધી એક પણ શૌચાલય કાર્યરત નથી અને નવીનીકરણના નામે જૂના શૌચાલયો તોડી પાડવામાં આવ્યા છે। ઉપરાંત કરોડો રૂપિયાના ખર્ચ બાદ પણ આઇકોનિક રોડ સહિતના રસ્તાઓ બિસ્માર હાલતમાં હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। રખિયાલ, આગરવા, ડાકોર અને ઠાસરાના વિકાસ કામોમાં કથિત ભ્રષ્ટાચાર અંગે મામલતદાર, ટીડીઓ અને કલેક્ટરને રજૂઆતો કરવા છતાં નિરાકરણ ન આવ્યું હોવાનો દાવો છે। આ દરમિયાન ભાજપ પ્રમુખ વિપુલ શાહે ઉપવાસ રોકવા માટે માર માર્યો અને એટ્રોસિટીનો પ્રયાસ કરાવ્યો હોવાનો ગંભીર આક્ષેપો પણ કરવામાં આવ્યા છે। ગઈકાલે 80મા સ્વતંત્ર દિવસની સમગ્ર દેશે ઉજવણી કરી ત્યારે વાત કરીશું ખેડા જિલ્લાના ડાકોરમાં જે એક વડીલ છે, વૃદ્ધ છે, તેમણે એક અનોખી રીતે ઉજવણી કરી। આપણે સીધી તેમની સાથે વાત કરીશું કઈ પ્રકારની તેમણે કેવી રીતે ઉજવણી કરી। જે વડીલ, આપનું નામ? મારું નામ શાંતિલાલ છોટાલાલ પટેલ, સામાજિક કાર્યકર, ગામ રખિયાલ, તાલુકો ઠાસરા, જિલ્લો ખેડા। આ તે રાજા રણછોડજી મંદિરની સામે તમે જે ઉપવાસ પર બેઠા છો, એ કયા ઉપવાસને શા કારણે બેઠા છો? એ આ ઠાસરા તાલુકાની અંદર જે ગ્રાન્ટો આવે છે સંસદ સભ્યની, લોકસભાના, એમાં આ લોકો લાંચ રૂશ્વત આપીને ત્યાં આપે છે અને કરોડો રૂપિયાની લાંચ ચાપીને અને પછી અહીં કામો વિકાસના નામે મેળવ્યું છે। તમે જોઈ શકો છો, હું તો જૂઠો કે ખાડા છે, પાણી ના મૂકો, એક પેશાબખાનું છે, પેશાબખાનું પણ નહીં, ઉતરવાનું હક નહીં। આટલું મોટું યાત્રાધામ ડાકોર છે। 1212માં ભક્ત બોડાણા ને ગંગાબાઈ અહીં લાયેલા રણછોડરાયને, તો આ તો રણછોડરાયનું નામ બોરે છે। મોટા મોટા નેતાઓ આવે છે, ધારાસભ્યો આવે છે, સંસદ સભ્યો આવે છે, પછી મુખ્યમંત્રીઓ આવે છે, મોદી પણ આયેલા, કેશુભાઈ આયેલા, આનંદીબેન આયેલા, તો એમને દેખાતું નથી આ ડાકોરનો વિકાસ કેટલો ગોળો થયો છે। દીવા નીચે અંધારું, એમને મને દુઃખ સાથે કહેતો રણછોડરાયની સોગંદ હું જૂઠું બોલતો હોય। વિકાસના કોમે મેળ્યું છે દરેક જગ્યાએ, તમે રોડ, રસ્તા, પાણી, ગટર। હું ગામ રખિયાલનો વતની છું, 2 કિલોમીટર હું અહીં 60 વર્ષથી મંગરા કરું છું અને દરેક જગ્યાએ હું અહીં જોવો તો અમે અમૃતસર જઈએ ત્યારે પાણી પગ ધોઈને જઈએ છીએ, તો પંજાબ સુવર્ણ મંદિરમાં અહીં અમની ગટરના ગંદા પાણીમાં અમને વવારો લાગે છે, તો અમારે એટલોય હક નહીં બોલવાનો। લોકો ટેક્સ ભરે છે, લાખો રૂપિયા, કરોડો રૂપિયા ખર્ચીને આ ગાળણ તો કઈ ગતિ રહી। અને જે આવે છે આ યાત્રાળુઓ બચારા નિશાસા નાખીને જાય છે, પાણીની સગવડની આ મશીનો તમે ડાકોરમાં જે તકલીફ છે કે સમગ્ર વિધાનસભામાં તકલીફ છે? સમગ્ર વિધાનસભામાં કોઈ બોલનારું જ નહીં, મારે એની લાઠી એવું છે બધું। દીવા નીચે અંધારું છે એમને। મારી ગાંધીનગર સુધી હું ગયો છું, દોડ્યો છું અને મને 7 લાફા માર્યા પ્રમુખે, હું અહીં બેસું ના એટલે। આ આઝાદીનો મને ફળ મળ્યો 15મી ઓગસ્ટને દિવસ 10થી એની અંદર। પછી હું પીએસઆઈ જોડે ગયો, પીએસઆઈ નતા, પછી મારો એમને મને ફિટ કરવા માટે, એટ્રાસિટી લગાવવા માટે હું બોલ્યો નહીં। મારે કોઈને બોલવાની શી જરૂર? એક હરિજનને બોલીને કે તમે ગારો બોલતા હતા, આમ તેમ, મને ફિટ કરવા તો મને હાથ લાફા માર્યા, તમે એફઆઈઆર કેમ ના પાડી? મેં 0 ઉપર તો નોંધણી કરાવડાવી, નડિયાદ પેલું ભરતી, તો કે તમે તો પીએસઆઈ ને, અરે પીએસઆઈ ને તો મળીને આવ્યો, વારંવાર મળવા, ડીએસપી ને મળ્યો છું, કલેક્ટરને મળ્યો છું। જે આ કાકાએ જણાવ્યું તેમ કે ડાકોરની અને સમગ્ર વિધાનસભામાં આ રોડ રસ્તાની સમસ્યાને હોવાના કારણે જે આમરણ ઉપવાસ પર આ જે વૃદ્ધ વડીલ બેઠા છે, હવે જોવાનું એ રહ્યું કે તંત્ર સુધી અમની વાત પહોંચે છે કે પછી તંત્ર ગાઢ નિંદ્રામાં અત્યાર સુધી જે સૂતું આવ્યું છે તેમ સૂતું રહેશે। પ્રતિક ભટ્ટ, પ્રદેશ 24 ગુજરાતી સાથે, ડાકોર, ખેડા।